મોરાઈ ગામમાં પાણીની ટાંકીના લિફ્ટની તાર તૂટતા મજદૂરનું કમકમાટીભર્યું મોત થયું છે અને કોન્ટ્રાક્ટર ફરાર થતાં રોડ પર મૃતદેહ મૂકી મજૂરોનો આક્રોશ ફૂટી નીકળ્યો. વાપીના મોરાઈ ગામમાં નિર્માણાધીન પાણીની ટાંકી પર કામ દરમિયાન સુરક્ષાના સાધનોના અભાવના કારણે સર્જાયેલા દર્દનાક અકસ્માતે ભારે હડકંપ મચાવી દીધો છે. નવનિર્મિત પાણીની ટાંકી પર 3 થી 4 મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે મજૂર મંગલસિંહ લિફ્ટની બકેટમાં બેસીને નીચેથી ઉપર જઈ રહ્યો હતો. તે જ સમયે અચાનક લિફ્ટની તાર તૂટી જતા બકેટ સીધી જમીન પર ખાબકી હતી અને મંગલસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ગોઝારી ઘટના અંગે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે માત્ર 2 મિનિટ માટે દુકાને બેસન લેવા ગયો હતો અને પાછો ફર્યો ત્યારે આ દુર્ઘટના ઘટી ચૂકી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કામ કરી રહેલા કોઈ પણ મજૂરે સેફ્ટી બેલ્ટ પહેર્યો ન હતો અને કોન્ટ્રાક્ટની ઘોર બેદરકારી છતી કરે છે. ઘટનાની જાણ થતાં 108ની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને તપાસ બાદ મંગલસિંહને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત સર્જાયા બાદ બેજવાબદાર કોન્ટ્રાક્ટર ઘટના સ્થળેથી સીધો ફરાર થઈ જતા મજૂરોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેથી ગુસ્સે ભરાયેલા શ્રમિકોએ મૃતદેહને રસ્તા વચ્ચે મૂકીને વિરોધ પ્રદર્શન કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ ઘટનામાં પોલીસના મોડા પહોંચવાના લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. આક્રોશિત લોકોએ સવાલ ઉઠાવ્યા હતા કે જો આ મામલે દારૂ કે અન્ય કોઈ વિવાદ હોત તો પોલીસ શું આટલી મોડી પહોંચી હોત? આ હચમચાવી દેનારી ઘટનાએ અને ગંભીર સવાલો ઊભા કર્યા છે કે લિફ્ટની તાર કેવી રીતે તૂટી છે, સુરક્ષા માપદંડોની તપાસ કોને કરી છે અને આખરે શહેર અને વિકાસની ઇમારતો ચણતા गरीब मजदूरों की जिंदगी की सलामती क्यारे सुनिश्चित थशे. मैं इधर से जा रहा था तो ये दो तीन आदमी यहाँ काम कर रहे थे. मैं ये नहीं देखा कि मतलब सेफ्टी बेल्ट लगाए हैं कि कुछ भी नहीं लगाए रहे. सेफ्टी बेल्ट नहीं लगा रहा है, ऊपर से गिरे हैं, मौत हो गई उनकी. कौन सी जगह है ये मुरई पंचायत बता रहे हैं. मुरई पंचायत? हाँ, मैं यहाँ का नहीं हूँ, मेरे को भी मालूम नहीं है कि गाँव का, मतलब मुरई पंचायत बता रहे हैं कि मुरई पंचायत में पानी की टंकी में काम कर रहे थे तो वही ये हादसा हुआ है. मैं दुकान जा रहा था बेसन लेने, 2 मिनट लगा मेरे को बेसन लेते में, इतने में कांडे हो गया ये. નાની દમણ જેટી પાસે આવેલ દરિયા કિનારે એક 17 વર્ષીય આકાશકુમાર નામનો યુવક દરિયામાં ડૂબી જવાથી મોત પામ્યો છે. ઘટનાની જાણ થતાં દમણ ફાયર બ્રિગેડ સાથે દમણ પોલીસ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. દમણના રીંગણવાડામાં મુકુલભાઈની ચાલમાં રહેતા બિહારનો એક 17 વર્ષનો યુવક દરિયામાં ડૂબી જવાથી મોત થયેલ છે. વલસાડથી ચોઈસ ગામને જોડતા ચીપવાડ રેલવે અંડરપાસ બંધ કરાયો છે. પૂર બાદ આ અંડરપાસમાં ભારે તારાજી સર્જાઈ હતી. થોડા દિવસ અગાઉ જ વાહન વ્યવહાર માટે અંડરપાસ ખોલવામાં આવ્યો હતો. 40 થી 50 હજાર લોકોની આ અંડરપાસમાંથી અવરજવર થાય છે. રેલવે વિભાગ દ્વારા સમારકામ માટે 15 દિવસ આ અંડરપાસ બંધ કરાતા વાહન ચાલકોને 15 થી 17 કિલોમીટરનો ચક્રાવવો પડશે. જલ્દીથી જલ્દી આ અંડરપાસ ફરી શરૂ થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. વલસાડ શહેરમાં વરસાદી માહોલ. વલસાડ આસપાસ અને આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ. વલસાડ શહેરના તિથલ રોડ, આઝાદ ચોક, કચેરી રોડ, બેચર રોડ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. વરસાદથી ડાંગરના પાકને ફાયદો થયો છે અને ખેડૂતોમાં ખુશીની લહેર ફેલી છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. વાપી અને આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી. જિલ્લાના અન્ય તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયું. વરસાદથી ડાંગરના પાકને ફાયદો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ.